ભક્ત ગોરા કુંભાર. પૂજારી બાપા, શું કરે છે રામલા? કેમ આમ જોર જોરથી દરવાજો ખખડાવે છે? ખબર નથી પડતી આ સમય ભગવાનનો આરામ કરવાનો સમય છે. બાપા લાલાનું પારણું આવી ગયું છે. હવે તમે કોણ અહીંયા લગાવી દઉં? આ કૃષ્ણનું પારણું છે? હા બાપા. અરે આમાં તો હું મારા કેશવને પણ ન સુવડાવું અને તું દ્વારિકાધીશને સુવડાવવાની વાત કરે છે. આ પારણામાં કૃષ્ણનો જન્મ થશે. આખા રાજ્યમાં મારી પ્રતિષ્ઠા પર તું પાણી ફેરવવા માંગે છે. લોકો કહેશે કે ગિરધરદાસ પાસે કૃષ્ણના જન્મોત્સવ માટે પારણું લાવવાના પણ કાવડિયા નથી. તો હું કરું બાપા? જા ને આખા રાજ્યમાંથી મોંઘામાં મોંઘું પારણું લઈને આવ. મોંઘામાં મોંઘું. હવે મારી સામે જોઈ શું રહ્યો છે? જટ જા ને પારણું લઈને આવ. જટ જા. મોંઘામાં મોંઘું. આ વખતે તો અત્યાર સુધી મારા વેડફાયેલા તમામ વર્ષોનું સાટું હું વાળી દઈશ. એવો કૃષ્ણ જન્મોત્સવ ઉજવીશ કે ચારે બાજુ બોલબાલા થઈ જશે. આખાય પંથકમાં વાહ વાહ થઈ જશે. શ્રી હરિ નમો નારાયણાય. હે બેટા, તને ભૂખ લાગી છે? ભગત, દેવી, મહારાજે છે ને સિપાહીઓને કેસો મોકલી દીધા છે ઓલા ડાકુઓને પકડવા હાટું. એટલે હવે ગોરા છે ને એકદમ ઝટ જડી જાય હો. અને દીકરી, આપણે છે ને તારા મા બાપાની ગોતી પાડીશું. હો, ચિંતા ન કર બેટા, હરિહવનું હારું કરશે. એ બેટા, તારા મા બાપાનું નામ શું છે? દીકરી, એ ક્યાં રહેશે? કેશોદમાં જ? ના, મને કઈ યાદ નથી. એ બેટા, આમ થોડુંક યાદ કરવાનો પ્રયત્ન કરને. જો તને આમ થોડુંક યાદ આવી જાય ને તો મહારાજ છે ને એ તારા મા અને બાપાને હટ ગોતી પાડશે. બોલ ને દીકરી. મને કઈ યાદ નથી. હું નાની હતી ત્યારે મને ડાકુ ઉપાડી ગયો તો. ભગત, હું કરશું. આને તો એના મા બાપ યાદ નથી. ભગત, અટાણે આની જે હાલત છે એવી જ હાલત એના મા બાપાની હશે ને. હે બેટા, તને ભૂખ લાગી હશે ને? હાલ, હું તારા હાટુ રોટલા ઘડી દઉં. હાલ બેટા. માં, એ દીકરી, આવ મારી પાસે. જા બેટા. હાલો વિધા, આવ. તને ખબર છે આમની પાસે જે માંગીને એ હંધુય મળી જાય. હો, હાલ, હાથ જોડ. મારી હારે બોલ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ
રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. નાથ, તમારું સ્મિત તમારા હૈયાના દર્શન કરાવે છે. જુઓ, માનવ અવતારમાં પણ રાધા કૃષ્ણને ભૂલ્યા નથી. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. હું શું બોલતી હતી હમણાં? પુલકેશીભાઈ, તમે હંધાઈ આમ કેમ જોઈ રહ્યા છો? હંધોઈ હેમ કેમ છે ને? પરમાભા, અમારે તમારી હારે થોડી વાત કરવી છે. હા સક્રીબેન, કયો ને, હું વાત કરવી છે. વાત જાણે એમ છે કે ગામ લોકોનું કહેવું છે કે આ વર્ષે ગોરા ઉપર બહુ જ ઉપાધિઓ આવી છે અને અત્યારે એ ક્યાં છે એ પણ આપણને ખબર નથી. એટલે બધાની ઈચ્છા છે કે આ વર્ષે જન્માષ્ટમી નહીં ઉજવીએ. અંદરથી હરખ જ નથી થતો. એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણા ગામમાં આ વર્ષે જન્માષ્ટમી નહીં ઉજવાય. હું બોલો છો પુલકેશીભાઈ? આનો બનીએ કે? જાણો છું ભગત કે વર્ષોથી ચાલતી પરંપરાને અટકાવવાની વાત છે આ, પણ ઘટના એવી જ બની છે ને. કૃષ્ણના ભક્ત પર આફત આવી હોય અને કૃષ્ણનો તહેવાર ઉજવાય, એ શું કૃષ્ણને ગમશે? અને ભગત, ગોરા ખાલી તમારો જ નહીં, આખા એ ગામનો લાડકો છે. અને એના વિનાની જન્માષ્ટમીમાં લોકોને હરખ કેમ ન હોય? પરમાભા, એમાં મૂંઝાવાની જરૂર નથી. ભક્તની પીડા તો ભગવાને સમજે જ ને. પણ એક ભક્તના લીધે આખા ગામનો ઉત્સવ બંધ રહે, એ તો હરીને ન ગમે ને સક્રીબેન? ને પુલકેશીભાઈ, ગોરા આજની તો કાલ જડી જાય, પણ એના લીધે મારા કાનુડાનો જો જન્મદિન ન ઉજવાય એ ન હાલ્યો. ગોરાને આ વાતની ખબર પડશે કે એના લીધે હરિનો ઉત્સવ નથી ઉજવાનો, તો આ વાત તો એને નહીં ગમે. બોગડભા, હરી અટાણે અમારી કસોટી લઈ રહ્યો છે અને આ કસોટી છે ને અમારે કોઈ પણ ચૂકવી ના દેવાની છે. મારી તકલીફમાં હરિનો ઉત્સવ ન ઉજવાય એ તો હરી હારે અન્યાય થયો કહેવાય ને. અટાણે છે ને મારા ગોરાના જીવનમાં અંધારું છે, એમાં અજવાળું છે ને મારો હરી જ લાવશે, જોજો. ને પુલકેશીભાઈ એવું બને ને કે હરિના જન્મને દીજ આપણો ગોરા આપણને મળી જાય. એક બાજુ હરિનો જન્મ થતો હોય અને એક દી ગોરા ગામમાં પાછો ફરે. હરિની હાજરી છે ને એ હવનું હારું કરે, એનો અટકે નહીં ને અટકાવવા દેવાય. કૃષ્ણ પરનો ભરોસો નો ડગાવાય ભાઈ, નો ડગાવાય. ભરોસો તો આકાશને અડે એવો છે અને તમારા જેવા ભક્ત પાસેથી જ અમે શ્રદ્ધાની જ્યોત જગમગાવતા શીખ્યા છીએ. પણ સવાલ વિશ્વાસ કે શ્રદ્ધાનો નથી, સવાલ હરખનો છે. જે રીતની ઘટના બની છે, જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે, એ જોઈને બધાના મન મોડા થઈ ગયા છે. ભગત, કૃષ્ણનો જન્મ તો મનથી જ ઉજવી લઈશ. બાકી એવા કયા શાસ્ત્રમાં લખ્યું છે કે કાનુડાનો જન્મ ધામધૂમથી જ ઉજવવાનો હોય? ભગત, બધાની ઈચ્છા છે કે બધા ઘરે બેસીને જ કૃષ્ણનું સ્મરણ કરશું, એની ઉજવણી નહીં થાય. હરિ હૃદયમાં તો રહેશે, બસ એનો ભવ્ય ઉત્સવ નહીં ઉજવાય.